ધોરણ 9 મેથ્સમાં ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. કઈ પદ્ધતિ? સંખ્યા પદ્ધતિ. આ છે ચેપ્ટરનું નામ, જે કેટલાક બાળકો આજે પહેલી વાર સાંભળતા હશે. બરાબર. તો સંખ્યા પદ્ધતિ ચેપ્ટર હવે અડધું પતી ગયું. કેટલું પતી ગયું? અડધું. લાસ્ટ લેક્ચરમાં મેં તમને સ્વાધ્યાય પૂરું કરીને આપેલું, ઉદાહરણના નવા દાખલા બી ચાલુ કરેલા. બરાબર. સ્વાધ્યાયના દાખલા, જે જૂના દાખલા છે તે મારા હિસાબે મસ્ત તમને આવડી ગયા હોવા જોઈએ. જૂના દાખલા એટલે કયા? 12 વાળી સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ફેરવવાના દાખલા, એ પ્રકારના. તમને કોઈ સમય સંખ્યા આપેલી હોય તો તેને દશાંશમાં ફેરવવાના દાખલા. આમાં દશાંશમાં, એ ટાઈપના આપણે છેલ્લે દાખલા કરેલા. આવડે છે ને? યાદ રાખવાની કેટલીક વસ્તુ તમને એકવાર યાદ કરાવી દેમ. પહેલી વસ્તુ કે કોઈ પણ સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ કેટલા પ્રકારનું હોય? 2. નંબર 1 શાંત, નંબર 2 અનંત અને આવૃત. અને જો સંખ્યા અસમય હોય તો તેનું દશાંશ નિરૂપણ કયા પ્રકારનું હોય? અનંત અને અનાવૃત. કેવું હોય છે? અનંત અને અનાવૃત. બરાબર. એના પછી પાઈ વિશે યાદ રાખો. પાઈ એક એવી સંખ્યા છે અસમય, કેમ કે પાઈની દશાંશ અભિવ્યક્તિ અનંત અને અનાવૃત છે. પાઈની કિંમતમાં 3 પોઈન્ટ, પછી 14, 15 અને અગારી બધું બહુ આવે, અનંત સુધી આવે. એટલા માટે પાઈને કેવી સંખ્યા કહેવાશે? જસ અસમય કહેવાય. કેવી સંખ્યા? અસમય. યાદ રાખજો આ બધી વસ્તુ. એના પછી આપણે લાસ્ટ લેક્ચરમાં અસમય ને સમયના સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકારના દાખલા કરેલા. ઉદાહરણમાં 3 દાખલા મારા હિસાબે કરેલા, અને એ 3 દાખલા જેવા 10-15 દાખલા લેસનમાં આપેલા. એ લેસનના દાખલા બધા સહેલા હતા. બરાબર છે. કરી નાખવાના ટાઈમ ટુ ટાઈમ. બાકી હોય તો હજી બી કરી નાખજો. આવતીકાલે તમારી શું છે? એક્ઝામ. એસએસની એક્ઝામ છે. બરાબર છે. એટલે તમને અત્યારે થોડોક ટાઈમ હું આપીશ, જો કદાચ બાકી હોય તો. સોમવાર સુધીમાં તમે કરી જ નાખજો, કેમ કે વચ્ચે રવિવાર આવે એટલે થઈ જશે. બરાબર છે જયેશ? ચાલો. હવે લાસ્ટ લેક્ચરમાં યાદ રાખવાની બીજી એક વસ્તુ હતી કે સમયનો અસમય સાથે સરવાળો કેવો આવે? અસમય. સમયની અસમય સાથે તફાવત કેવો આવે? અસમય આવે. એના પછી શૂન્યેતર સમયનો અસમય સાથે ગુણાકાર કેવો આવે? અસમય. શૂન્યેતર સમય સંખ્યાનો અસમય સાથે ભાગાકાર બી અસમય. યાદ છે? 2 અસમય, હાજરી પુરાવ ઓફિસમાં ગઈને. 2 અસમય સંખ્યાનો સરવાળો શું સમય આવી શકે? હા. શું અસમય આવી શકે? હા. 2 અસમયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ નક્કી નહીં. સમય બી આવી જાય, અસમય, એનું કઈ નક્કી હોતું નથી. યાદ આવે આ બધી વસ્તુ? એના પછી વર્ગમૂળ વાળી સંખ્યાના સરવાળા બાદબાકીમાં મેં તમને શું શીખવાડેલું? અસમયના સરવાળા બાદબાકીમાં વ્રીહા, કે કોનો સરવાળો થાય, કોની બાદબાકી થાય? અનેક. કોનો સરવાળો કે બાદબાકી થાય? આ જગ્યા નથી. આ કેટલા જણ થઈ ગયા? ઓકે 4. જરાક એમથી જતો રહે એટલે પેલો તીરથ. હા, નહીં તો પેલો પડી જશે નીચે. વાંધો નહીં આવે ને? હવે પડી નહીં જતો. ચાલો, તમે હાઉસફુલ થઈ ગયું એટલે એમ? હા, બોയ്સમાં એક બી બેન્ચ ખાલી નથી. અહીંયા તો નહીં બેહારું, તું ટેન્શન નહીં લેતા. બરાબર. આ બાજુ કેટલી એક ખાલી છે, તેમાં પેલી એક છોકરી એબસન્ટ છે એટલે ફૂલ. બરાબર. હવે કોઈ એડમિશન થાય તો કોઈ એક નીચે બેહવું પડે. બેહવું છે દેવા નીચે? ચાલો, કઈ નહીં, ઉપર બેહીને બગ્ગા મારજે બસ. ઓકે. તો આપણે વાત કરતા હતા કે 2 વર્ગમૂળ વાળી સંખ્યા આવે ને જો સરવાળો બાદબાકી કરવાનો આવે તો તમારે જોવાનું કે વર્ગમૂળની અંદર જે હોય તે સરખું હોવું જોઈએ. પહેલી સંખ્યામાં જો વર્ગમૂળની અંદર 5 હોય ને, મૂકી દે, તો બીજી સંખ્યામાં બી વર્ગમૂળમાં 5 જ હોવા જોઈએ. પહેલીમાં વર્ગમૂળની અંદર 5, તો બીજીમાં બી કેટલા હોવા જોઈએ? વર્ગમૂળની અંદર 5. તો સરવાળો કોનો થાય? બહાર જે લખેલું હોય તેનો. બરાબર છે? કઈ યાદ આવે છે દેવસિંહ? યાદ આવે? માની લે કે પહેલી સંખ્યા છે 3 વર્ગમૂળ 5 ને બીજી સંખ્યા છે 7 વર્ગમૂળ 5. તો શું આ બેનો સરવાળો થશે? સાદુરૂપ થશે? હા, કેમ કે બેવમાં વર્ગમૂળ 5 છે, પણ સરવાળો કરવાનો કોનો? બહાર જે લખ્યું છે તેનો. 7 ને 3.
અને પાછળ જે વર્ગમૂળ 5 છે તે બેઠું રવા દેવાનું. આ તમે બહુપદીના દાખલા કરતા એના જેવું છે કે 3x + 7x કેટલા થાય 10x. તો આમાં કેવું x ને બેઠું જ રવા દેવાનું હોય, એવી રીતના આમાં વર્ગમૂળ 5 બેઠો રહી. યાદ આવે આ બધી વસ્તુ? એના પછી વ્રજ સેમ બાદબાકીમાં માની લો કે એક સંખ્યા છે વર્ગમૂળ 3 અને બીજી સંખ્યા છે 5 વર્ગમૂળ 2. શું આ બેની બાદબાકી થાય? હા કે ના? શું સાદુરૂપ થાય? સાદુરૂપ થાય, થશે સાદુરૂપ. આમાં વર્ગમૂળ 3 છે અને આમાં વર્ગમૂળ 2, સાદુરૂપ ન થાય. એટલે આ બાદબાકીનો કોઈ ફાઇનલ જવાબ નથી. આ બાદબાકીનો જવાબ આ રકમ પોતે જ જવાબ છે. સમજી ગયા? પરંતુ માની લેવો કે અહીંયા વર્ગમૂળ 2 ની જગ્યાએ વર્ગમૂળ 3 લખેલું હતે, તો શું હવે આ બેની બાદબાકીનું સાદુરૂપ થતે? હા, કેમ કે આ બેમાં વર્ગમૂળ 3 લાગેલું છે. આમાં વર્ગમૂળ 3 ની આગળ કઈ નથી તો કેટલા સમજવાના? કરો બાદબાકી. 1 - 5 -4 અને પાછળ કોને બેઠા લખી દેવાના? વર્ગમૂળ 3. હવે જો અહીંયા માઇનસ કેમ આવ્યું? કેમ કે 5 મોટા ને. આ તો તમે 6થા 7માંથી ભણો જ છો કે મોટી સંખ્યાની નિશાની જવાબને આપવાની. બરાબર છે? સમજ પડે છે પાછળ? હું નામ હતું ઇબ્રાહિમ, સમજ પડે છે ને? તારું નામ હતું જોલિસ. જોલિસ જ ને? જેલિસ. અલા પણ બહુ ખતરનાક નામ રાખેલું છે. જોલી બોલશું આપણે. જોલી. સમજ પડી? જોલી. બસ એમ. ચાલો, પેલું નામ હની છે, એની બાજુનું નામ એક મિનિટ, તૃષ્ટિ. તૃષ્ટિ, યસ. ખબર છે તારું નામ, ટેન્શન નહીં લેતી. યસ. ધનવારી ધનશ્રી. ચાલો પ્રેમજીત, આગળ વધીએ. એના પછી 2 વર્ગમૂળ વાળી સંખ્યાનો ગુણાકાર આવી જાય. શું આવી જાય અનિતા? ગુણાકાર. તો ગુણાકારમાં આપણે કઈ હરખું છે જુદું એવું કઈ જોવાનું નહીં આવે. ગુણાકારમાં સિમ્પલ, અંદરવાળાનો અંદરવાળા હાથે ગુણાકાર, બહારવાળાનો બહારવાળા હાથે ગુણાકાર. ગુણાકારમાં એકદમ સિમ્પલ. બરાબર છે દિયા? પહેલી રકમ છે 2 વર્ગમૂળમાં કેટલા લઈ લઈએ 11 ગુણ્યા બીજી રકમ છે 3 વર્ગમૂળમાં 5. તો આ બેના ગુણાકારમાં કઈ જોવા મૂકવાની બેહી જતા, અંદર હરખું છે બહાર હરખું છે. સીધું આ બહાર વાળાનો ગુણાકાર ટોંડું ને અંદર વાળાનો ગુણાકાર 11 × 50 આવડી જાય, કઈ તકલીફ? એના પછી ભાગાકાર હોય 8 વર્ગમૂળ 18 ને નીચે હોય 12 વર્ગમૂળ કેટલા લઈ લઈએ 14. તો ભાગાકારમાં બી સેમ, બાર વાળાનો ભાગ ચલાવો, બાર વાળાનો 8 નો ને 12 નો ભાગ ચલાવો. 4 દુ 8, 4 ટાલી 12. અંદર વાળાનો ભાગ ચલાવો. 2 2 સતામ 14, 2 નવા 18. તો ઉપર કેટલા? 2 વર્ગમૂળ 9, નીચે કેટલા? 3 વર્ગમૂળ 7. આવી રીતના ભાગાકાર થાય. તો બધું તમને યાદ આવી ગયું? યાદ આવ્યું? કઈ યાદ આવ્યું? જા તું યાદ હોય તો યાદ આવે ને? અમથું હા તરત જ પાડી દઈ. સાચું બોલતા હેક. ના સર કઈ યાદ નથી આવ્યું. ચાલો બાકી નાને યાદ આવ્યું? અનેક યાદ આવ્યો? ચાલ થોડો ઘણો મને તારા પર વિશ્વાસ આવતો છે, પછી ખબર નહીં, ભગવાન જાણે. એ તું કેમ પાછું કૂતરાની જેમ કે કરતો છે? તે દાડે હોય એમ કરીને 2 જણને પહોંચાડતો હતો, આજે. ચાલો આગળ વધીએ. હવે આપણે આવી ગયા છે ઉદાહરણ 15. હા એ છોકરી તું હરકે બેસી જા, તો ટેકો નહીં આપને, એમ મોડું એમ જ રાખ. ચાલો આ બાજુ ધ્યાન. લાસ્ટ લેક્ચરમાં 3 સૂત્ર લખાવેલા. શ્રેય સૂત્ર આવડવા જ જોઈએ હે, નહીં તો આજે મજા નહીં આવે. બરાબર દેવા? મસ્ત મોડે કરીને આવેલો છે દેવો તો. ચાલો તો પહેલું સૂત્ર a + b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ + 2ab + b નો વર્ગ. a - b આખાનો વર્ગ બરાબર a નો વર્ગ - 2ab + b નો વર્ગ. ત્રીજું સૂત્ર a - b a + b બરાબર a નો વર્ગ - b નો વર્ગ. સરસ. અત્યારે પેલા એક જણને પૂછેલો, દેવસિંહ નહીં પણ પેલો કોનો વ્રજ, તેને મેં પૂછ્યું a² - b². તો તારે જવાબમાં આ બોલવાનું. ઊંધું પૂછું તો બી આવડવું જોઈએ, સીધું બી આવડવું જોઈએ, ઊંધું. આ સૂત્ર કયા સૂત્ર કહેવાય ખબર? જયરાજ કયા? હા કેમ પાડી? નહીં ખબર હતી તો કયા સૂત્ર કહેવાય દીપક? ફલાના સૂત્ર કે ઢીકના સૂત્ર? બેહી જાતો ઊભું નહીં થવાનું. કોઈએ પૂછ્યું ને તો ઊભા નહીં થવાનું. છેલ્લી બેન સિવાય કોઈએ ઊભું નહીં થવાનું. કેમ કે પેલી પછાડવાને દેખાય. તારે થવું તો થઈ જાય, તારે તો હાઈટ ઓછી છે. ચાલ થઈ જા. નથી થવું, ના પડી દીધી, છોડો તો. કયા સૂત્ર કહેવાય અનિકેત?
એમાં દાંત કેમ બતાય છે? કયા સૂત્ર કહેવાય? હા, ચાલો જયલા તું કહી દે. તંબુરા વાળા સૂત્ર. ચાલો જીવિકા, નિત્યસમ. અને આ નિત્યસમ શાના નિત્યસમ છે? અવયવ અને વિસ્તરણના. બેસી જાઓ. અવયવ ને વિસ્તરણ. મલ્હાર, અવયવ અને વિસ્તરણ. લેફ્ટ ટુ રાઈટ વિસ્તરણ, રાઈટ ટુ લેફ્ટ અવયવ. અવયવ એટલે કૌંસ આવે ને વિસ્તરણ એટલે કૌંસ ખુલે. કૌંસ ખુલે. ચલો હવે દાખલા ચાલુ કરી દેવાના. ઉદાહરણ 15 સાદુરૂપ આપો. ચલો પહેલો દાખલો સાદુરૂપ આપવાનું છે. પહેલા કૌંસમાં છે 5 વત્તા વર્ગમૂળ 7 ને બીજા કૌંસમાં છે 2 વત્તા વર્ગમૂળ 5. આમાં સાદુરૂપનો મતલબ કે આ બેવ કૌંસને ખોલો અને આ બેવ કૌંસને ગુનો. અહીંયા ગુણાકારની નિશાની દેખાશે નહીં, પરંતુ તમે બાળપણથી ભણો છો કે બે કૌંસની વચ્ચે જો કોઈ નિશાની નહીં દેખાય તો ત્યાં શું સમજવાનું? ગુણાકાર. એટલે આપણે આ બેનો ગુણાકાર કરવાનો છે. ગુણાકાર કરવા પહેલા રકમને એકવાર એકદમ ધ્યાનથી જોવાની. એકદમ ધ્યાનથી, એકદમ ધ્યાનથી જોઈ લીધા પછી શું આ રકમ કોઈ સૂત્રનો ઈશારો કરે છે કે? તો ના. આપણી પાસે 3 સૂત્ર છે. a વત્તા બી આખાના વર્ગનું. શું અહીંયા આખાનો વર્ગ દેખાય છે? આખાનો વર્ગ ના. પછી a ઓછા બી આખાના વર્ગનું, એવું બી નહીં. એક સૂત્ર છે a વર્ગ ઓછા બી વર્ગ ને એનો જવાબ છે a ઓછા બી a વત્તા બી. એટલે કે શું અહીંયા આ બે કૌંસ આવી રીતના છે કે a ઓછા બી a વત્તા બી? જો આનો મતલબ શું થાય કે બે કૌંસ અને બેવમાં પહેલું પદ સરખું, બેવમાં બીજું પદ સરખું, એકમાં ઓછા એકમાં વત્તા. શું એવું છે? માની લો કે આવી રકમ હોય 5 વત્તા વર્ગમૂળ 7, પછી બીજા કૌંસમાં બી 5 જ, અહીંયા વર્ગમૂળ 7 જ, પણ અહીંયા વત્તા ને અહીંયા ઓછા, તો અહીંયા આ સૂત્ર લાગે. એટલે આ રકમમાં કોઈ સૂત્ર લાગતું નથી. જો કોઈ સૂત્ર નહીં લાગે તો સાદો ગુણાકાર કરવાનો. સાદો ગુણાકારનો મતલબ પહેલાને પહેલા હાથે ગુનો, પહેલાને બીજા હાથે ગુનો. પહેલાને બે હાથે ગુનાઈ ગયું એટલે પહેલાનું કામ પૈતું. પછી બીજાને પાછું પહેલા હાથે ગુનો, બીજાને બીજા હાથે. એટલે કે આ બેવ ને પેલા બેવ હાથે એક એક કરીને ગુનો. આમાં 2 પદ, પેલામાં 2 પદ, એટલે 2 દુ 4. 4 પદ આવશે. કેટલા પદ આવશે? 4. સમજ્યા? એક એક કરીને ગુણવાનું છે. કેવી રીતના? એક એક કરીને ગુણવાનું છે. તો ગુણાકારની પ્રક્રિયા ચાલુ કરીએ છીએ, જોયા કરજો બધા. તો પહેલા 5 ને 2 હાથે ગુણવાનું. 5 દુ અહીંયા 10. એના પછી હવે આ 5 ને વર્ગમૂળ 5 હાથે ગુનો. જોજો આ વત્તા બેઠું 5 નો વર્ગમૂળ 5 હાથે ગુણાકાર કેટલો? તો આ ગુણાકાર એટલે આ બેને જોઈન્ટ કરીને લખી દેવ, એ જ એનો ગુણાકાર 5 વર્ગમૂળ 5. કેમ કે જો અહીંયા વાતને સમજ જોઈએ, 5 ગુણ્યા 2 વર્ગમૂળ 5 હતે તો આ 5 નો ને 2 નો ગુણાકાર થાય 5 દુ 10, 10 વર્ગમૂળ 5. સમજી જા? એટલે કે અહીંયા 5 પછી વર્ગમૂળ છે નહીં, એટલે 5 એ 12 કહેવાય. 12 વાળાનો 12 વાળા હાથે, અંદર વાળાનો અંદર વાળા હાથે. એકમાં 12 જ છે, એકમાં અંદર, તો એ બેનો ગુણાકાર હું તો એ બેને ભેગા કરીને લખી દેવાના. એટલે 5 નો વર્ગમૂળ 5 હાથે ગુણાકાર 5 વર્ગમૂળ 5. સમજી જા? 5 નો વર્ગમૂળ 5 હાથે ગુણાકાર 5 વર્ગમૂળ 5. 5 નો આ બે હાથે થઈ ગયો. 5 નું કામ પૈતું. હવે 5 ને ભૂલી જવાનું. બરાબર? 5 ને દેખાય છે કોઈને? 5 હવે ફેંકી દીધો મેં 5 ને. હવે વર્ગમૂળ 7 નો વારો. વર્ગમૂળ 7 ને 2 હાથે ગુનો. આ વટ્ટાની નિશાની. વર્ગમૂળ 7 ને 2 વડે ગુણીએ તો એવું નહીં કરાશે 7 દુ 14. ભાઈ આને વર્ગમૂળ છે, આને વર્ગમૂળ નથી, એટલે આ બેનો ગુણાકાર એટલે આ બેને ભેગા કરીને લખી દેવું. ભેગા કરીને લખવાનું એટલે આવું નહીં લખતા વર્ગમૂળ 7 ને પછી 2. ના, 2 વર્ગમૂળ 7. વર્ગમૂળ વાળી સંખ્યા પાછળ લખવાની ને સાદી સંખ્યા આગળ. સમજ પડી? હવે આ વર્ગમૂળ 7 નો કોની હાથે? વર્ગમૂળ 5 હાથે. એટલે બેવને વર્ગમૂળ છે ને, તો મતલબ અંદર વાળું અંદર હાથે ગુનો 7 50. એ સમજ પડી કે? મેં આ છે કોઈ એવું છેકી બેકી નહીં કરતા. બરાબર છે? મારી પાસે ટેકનોલોજી છે, એટલે મેં તો જે કરવું હોય તે કરી શકું. ટેકનોલોજીયા ખબર છે ને? ચાલો ટીટ. હવે સાદુરૂપ. ગુણાકારનો ખેલ પૂરો થયો. કાઉન્સ ખોલવાની પ્રોસેસ પૂરી ને હવે આપણે આપવાનું છે સાદુરૂપ. શું આપવાનું છે? સાદુરૂપ. સાદુરૂપને સમજજો. સાદુરૂપમાં હવે એક જ વસ્તુ આવે
કે શું કશે કોઈ સરવાળો કે બાદબાકી થશે ઇબ્રાહિમ? તો એના માટે જોવાનું કે શું કોઈ બે પદ એવા છે કે જેના વર્ગમૂળ સરખા છે? આમાં વર્ગમૂળ 5, બીજા કોનામાં વર્ગમૂળ 5 છે? વર્ગમૂળ 7 બીજા કોઈમાં છે? વર્ગમૂળ 35 બીજા કોઈમાં છે? નથી. અલા ભાઈ આજે કેમ એમ કરતા છો? જીરજી વડે કોઈને કોઈ પકડાતું છે? પ્રેમજી શું થાય છે? એને શું કહેતો હતો? તેની બાજુ કેમ જોતો હતો? એ કઈ જોવાની વસ્તુ છે? તું અહીંયા ધ્યાન આપ. હવે જો હવે મને આ મજા નથી આવતી, મને ટોકટાક કરવાનું નહીં ગમે, ડિસ્ટર્બન્સ થઈ જાય. ધ્યાન આપવાનું એટલે આપવાનું ને યાર. તમે મારા લેક્ચરમાં છો, હું એમ જ પકડાઈ જાય. તમને એવું લાગતું હોય કે અમે નહીં પકડાઈએ. અહીંયા તમે જે દિવસે નહીં પકડાયા ને તે દિવસે એમ સમજો કે મેં છોડી દીધા, અથવા મેં જાણી જોઈને બોલ્યો નહીં, કેમ કે બીજાને ડિસ્ટર્બ નહીં થાય. બાકી પકડાઈ જ જાય. કેમ કે કોણ છે હા મેં તે યાદ રાખજો. હા, મારી ને અવિનાશ સરની સામે પકડાઈ જ જાય કોઈ બી હોય. એટલે તમને એમ લાગતું હોય સરને, હવે સરે મને નહીં પકડ્યા, હે પેટને એવું લાગે. ચાલો અલા પણ તું આજે કેમ ખતરનાક હોઈશો? પણ તું જતો ને કઈ નહીં, પાછું એકવાર હસ નહીં એવું. ચાલો શું થયું? ઓહો મેં કઈ નહીં, મને કડી જાય એટલે હું સ્પાઈડરમેન બની જઈશ ભાઈ. તને એમ કરીને ખેંચીને ઉચકીને એમ કરીને બહાર નાખી દઈશ. ચાલો દીકરા વંશ, દેખાય છે? નહીં દેખાય ને તો શું કરજે ખબર? પોતાની જગ્યા પર ઊભો થઈને ધ્યાન આપજે. જ્યારે દેખાય ત્યારે બેસી જજે. ચલો આમાં સમજ પડી ગઈ. એટલે આમાં કોઈ બી બે પદ એવા નથી કે જે સરવાળો થઈ શકે. સાચી કે જેમાં કોઈ બી બે પદનો શું થઈ શકે? સરવાળો બાદબાકી કઈ નહીં થાય. આ 10 જે છે ને તેનો બી કોઈ હાથે સરવાળો કે બાદબાકી નહીં થાય. બાકી અમુક જણ હું બગ્ગા મારે ખબર, આ 10 ને 5 સર 15, 10 ને 5 15 ને આ વર્ગમૂળ 5. ખોટી વાત, આવું કરી નહીં નાખતા. પતી ગયો, એક સ્ટેપમાં દાખલો પૂરો. ક્લિયર જયેશ? એની ડાઉટ? ચલો બીજા દાખલામાં આવીએ. રકમ જોઈ લો, 2 કાઉન્સ છે. પહેલામાં છે 5 વત્તા વર્ગમૂળ 5 ને બીજામાં છે 5 ઓછા વર્ગમૂળ 5. ધ્યાનથી જોઈને જ કેવો મને. આમાં સૂત્ર લાગે તે તને નહીં સમજ પડી ને? આમાં સૂત્ર લાગે કેમ કે આ સૂત્ર પ્રમાણે છે. જો બેવમાં પહેલા પર 5, બેવમાં બીજા પર વર્ગમૂળ 5, એકમાં વત્તા એકમાં ઓછા, એટલે હરિયો આ સૂત્ર લાગે. એ ઓછા બી એ વત્તા બી ને સૂત્ર છે એ વર્ગ ઓછા બી વર્ગ. શું છે સૂત્ર? એ વર્ગ ઓછા બી વર્ગ. હવે આમાં એ એટલે 5 અને બી એટલે વર્ગમૂળ 5. સમજ પડે તમને? જ્યાં પણ 5 છે તે પહેલી સંખ્યાને એ લેવાનું ને આ બીજી સંખ્યાને બી. સૂત્ર છે એ વર્ગ ઓછા બી વર્ગ. એટલે અહીંયા એ વર્ગ એવું નહીં લખવાનું. એ વર્ગ એટલે કોણ? 5 નો વર્ગ ઓછા બી વર્ગ એટલે વર્ગમૂળ 5 નો વર્ગ. સમજ પડશે? 5 નો વર્ગ 25 માઇનસ વર્ગમૂળ 5 નો વર્ગ. તમે કહેશો કે સર વર્ગમૂળ 5 નો વર્ગ વર્ગમૂળ 25. સાચો જવાબ છે, પરંતુ હવે ડાયરેક્ટ યાદ રાખવાનું, આગળ બી શીખવાડેલું કે વર્ગમૂળ 5 નો વર્ગ કેટલો? 5. વર્ગમૂળ પર વર્ગ આવે તો 2 ઉડી જાય અને આ જે 5 દેખાય તે જવાબમાં આવી જાય. સમજ પડી જશે? ક્લિયર છે બધાને? બાદબાકી થાય કે આ બેની? હા, 25 માંથી 5 જાય તો કોને નહીં સમજ પડી? અનિકેત કયા સ્ટેપમાં નહીં સમજ પડી? ચલો એના પછી ત્રીજો. ચલો આ વખતે હું ઇન્ડિવિજ્યુઅલ પૂછીશ. આ વખતે જવાબ આપશે ભવ્ય. તો આમાં કોઈ સૂત્ર લાગશે? કયું સૂત્રનો સવાલ બોલ. બરાબર છે, પરફેક્ટ. અને જોયું કે અહીંયા માથા પર આ બગડો દેખાય ત્યાં જ ખબર પડી જાય. બરાબર છે અંશ? અહીંયા જ ખબર પડી જાય વર્ગ છે એટલે અહીંયા સૂત્ર વચ્ચે વત્તા એટલે એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર લાગશે. એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર લાગશે. જ્યાં પણ આ એ એટલે કેટલા? વર્ગમૂળ 3 ને બી એટલે વર્ગમૂળ 7. એટલે જ્યાં પણ એ દેખાય ત્યાં વર્ગમૂળ 3 લેવાના, જ્યાં પણ બી દેખાય ત્યાં વર્ગમૂળ 7. તો એ વત્તા બી આખાના વર્ગનું સૂત્ર શું છે? એ નો વર્ગ વત્તા 2ab વત્તા બી નો વર્ગ. ચલો સૂત્રને ફોલો કરવાનું છે. એ નો વર્ગ એ એટલે વર્ગમૂળ 3 નો વર્ગ. ચલો આગળ જુઓ સૂત્રમાં વત્તા 2 પછી એ બી. એ એટલે વર્ગમૂળ 3 ને બી એટલે વર્ગમૂળ 7. પછી છે સૂત્રમાં વત્તા બી નો વર્ગ. બી નો વર્ગ એટલે વર્ગમૂળ 7 નો વર્ગ. આ ગોઠવણી સમજ પડી? મેં આમાં કંઈ નથી કર્યું, આ સૂત્ર પ્રમાણે પદ ગોઠવ્યા.
સૂત્રમાં જ્યાં એ આવે ત્યાં વર્ગમૂળ 3 મૂક્યા, જ્યાં બી આવે ત્યાં વર્ગમૂળ 7, જ્યાં જે આવે તે મૂકી દીધું જીયા અને ગોઠવી કાઢ્યું. અને હવે શું કરવાનું છે ડીયા? સાદુરૂપ. વર્ગમૂળ 3 નો વર્ગ, અનિકેત વર્ગમૂળ 3 નો વર્ગ બરાબર છે. હવે એના પછી જોજો અહીંયા કરવાનો છે ગુણાકાર. આ ગુણાકારમાં 2 છે બર, તો એને બર રવા દેવું. અને આ બે વર્ગમૂળમાં છે ને તો ગુણો 47 વર્ગમૂળમાં 21 વત્તા વર્ગમૂળ 7 નો વર્ગ 7. ખ્યાલ આવશે? ચલો એના પછી હવે શું કોઈનું સાદુરૂપ થશે? હા, જો આ 3 ને વર્ગમૂળ નથી, 7 ને બી નથી, એટલે આ બેનું સાદુરૂપ થાય 3 વત્તા 7. અને આ જે વત્તા 2 વર્ગમૂળ 21 છે ને તે જેમ છે તેમ બેઠું. હવે શું આ બેનો સરવાળો કરીએ? 10 ને 2 12, 12 વર્ગમૂળ 21 એમ લખી દેમ? નહીં બેટા, ના પાડેલી છે. કેમ કે આમાં વર્ગમૂળ 21 હોય તો આમાં બી વર્ગમૂળ 21 હોવા જ જોઈએ. બેવમાં સરખા વર્ગમૂળ દેખાય ને અનેક, તો જે બેનો સરવાળો થાય, બાકી ના થાય. ધ્યાનથી હે, મેં જે નિયમ શીખવાડ્યા છે ને મગજમાં ફિટ કરો. બરાબર? એટલે હું કર્યા કરે તો હું કરતો હતો. આ હું વચ્ચે ભણતી વખતે વિચાર જ નહીં આવવા જોઈએ મને દારૂ પીવો છે કે મારે આ ખાવું છે. ચાલો આવે ત્યારે પીને આવવાનું ને વોશરૂમ બી ગઈને જ આવવાનું. એ બી ઘરેથી જ ગઈને આવવાનું. ભાઈ અહીંયા હોય એકલું જામ કરી દઈ ને કે હદ નહીં હોય. હમણાં 6 વાગે તો એટલો હાઉસફુલ કરી દે છે તમે લોકો. ચાલો નહીં તો આનું ટેન્શન નથી, એને રાતના 10 વાગ્યા સુધી કઈ ટેન્શન નથી. ચાલો આગળ વધીએ. યશ કુમાર, નેક્સ્ટ દાખલો ચોથો. હવે આ ચોથો દાખલો હવે આપણે પૂછીશું સવાલ. કોને પૂછે? ધ્રુવેશ, તો આમાં કોઈ સૂત્ર લાગી શકે તેમ છે? હા પાડી દીધી. કયું સૂત્ર? સવાલ બોલ, સવાલ. કયું સૂત્ર લાગે? અલા તો બગ્ગા મારવા બેઠો. ચાલ ટીઠે હાથ ઊંચો કર્યો, ટીઠ. સવાલ બોલ. યસ, એ ઓછા બી એ વત્તા બી. ચાલો સૂત્રને ફોલો કરીએ. દેવસિંહ, સૂત્ર છે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર. એ સ્ક્વેર એટલે કોણ? વર્ગમૂળ 11 નો વર્ગ ઓછા બી સ્ક્વેર એટલે કોણ? વર્ગમૂળ 7 નો વર્ગ. ચાલો વર્ગમૂળ 11 નો વર્ગ 11, વર્ગમૂળ 7 નો વર્ગ 7. 11 માંથી 7 જાય તો હે? હા બરાબર છે. સમજ પડી ગઈ બધાને? જોય સમજ પડી? ઘરે ગઈને હરખી રીતના પ્રેક્ટિસ કરજો. અમુકને તો એ જ ઘરે જઈને એટલે ભૂલી જશે. મારે આજે સ્માર્ટ બુકમાં લખવાનું છે, મારે કાલે વાંચીને આવવાનું છે, મારે તો કાલે ઘન વાંચીને આવવાના છે. ચાલો ભાઈ નવો ટોપિક ચાલુ થાય છે. રેડી નવા ટોપિક માટે? હવે નવો ટોપિક છે છેદનું સમયીકરણ. છેદનું સમયીકરણ એટલે કે હવે જે દાખલા આવશે ને તેની સૂચના આવી હશે કે છેદનું સમયીકરણ કરો. એટલે કે જે છેદ છે ને રકમમાં છેદ તે અસમય હશે. છેદ કેવો હશે? અસમય હશે અને એને અસમયમાંથી સમય બનાવવાનો પડશે. સમય બનાવવો પડશે. સમજી ગયા વાતને? અસમય છેદને સમય બનાવવાના દાખલા. રકમ કેવી હશે? રકમ 2 પ્રકારની આવે. એમાં પહેલો પ્રકાર કે છેદમાં એક જ પદ હોય ને બીજો પ્રકાર કે છેદમાં કેટલા પદ હોય? 2. એક પદ વાળી રકમ, 2 પદ વાળી રકમ. ઓકે, હવે રકમ એક પદ વાળી હોય કે 2 પદ વાળી? આ એક પદ એટલે હામાં છેદમાં. છેદમાં એક પદ હોય કે 2 પદ હોય? કરવાનું શું છે ખબર? આપણે રકમને ગુણવા ભાગવાની છે. શું કરવાની? ગુણવાની, ભાગવાની. પણ કોના વડે તે જ અહીંયા સમજવાનું છે. ગુણવા ભાગવા માટેની સંખ્યા કઈ તે સમજવાનું છે. એકદમ સિમ્પલ. આ રકમમાં છેદમાં કેટલા પદ છે? એક જ પદ. કોણ હતું? 2. એક જ પદ છે. કેટલા પદ છે? એક જ પદ. અને છેદમાં કોણ છે? વર્ગમૂળમાં એ. તો એનો મતલબ છેદમાં જે વર્ગમૂળ એ છે ને તેના જ વડે ગુણી ભાગી નાખો. જો આવી રકમ દેખાય તો કેટલા વડે ગુણવાનું? વર્ગમૂળ એ વડે. મતલબમાં રકમમાં છે 3 છેદમાં વર્ગમૂળમાં 2. તો આને સમય કરવું હોય તો આને કેટલા વડે ગુણવા ભાગવાનું? વર્ગમૂળમાં 2 વડે ગુણો, વર્ગમૂળમાં 2 વડે ભાગો. સમજ પડી?
છેદમાં જે હોય તે જ. માની લો રકમ છે 5/7 વર્ગમૂળમાં 11. તો આને સમય બનાવવું હોય છેદનું સમયીકરણ તો કેટલા વડે ગુણવા ભાગવાનો? ખાલી વર્ગમૂળ 11. વર્ગમૂળ 11 વડે ગુણો. વર્ગમૂળ આ 7 ને નહીં લેવાના, ખાલી વર્ગમૂળ જે દેખાય તેને જ લેવાનું. ઓકે, સમજ પડી? એના પછી છેદમાં કેટલા પદ છે આ વખતે? 2. જો છેદમાં 2 પદ હોય, કેટલા પદ હોય? 2 પદ હોય. તો 2 પદ હોય તો છેદ જે છે તે બેઠું જ એના વડે જ ગુણવા ભાગવાનું, પણ નિશાની બદલવાની. વચ્ચે જો વત્તા હોય તો આપણે જેના વડે ગુણવા ભાગવાનું તેમાં વચ્ચે ઓછા લેવાના. વર્ગમૂળ એ ઓછા વર્ગમૂળ બી. છેદમાં જો ઓછા હોય તો વચ્ચે લેવાના વત્તા. છેદમાં જો 2 પદ વાળી રકમ આવે તો એ જ રકમ વડે ગુણવા ભાગવાનું, પણ વચ્ચે ચિહ્ન બદલજો. ક્લિયર છે? અહીંયા ઉદાહરણનું અહીંયા ખાનું આપેલું છે. જો તમને એક બતાવું કે રકમ છે 3/7 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 7. તો આને તમારે સમયીકરણ કરવું હોય તો કેટલા વડે ગુણવા ભાગવાનું? વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 7, વર્ગમૂળ 2 ઓછા વર્ગમૂળ 7 ને પછી સાદુરૂપ આપી દેવાનું. સમજ પડે છે? માની લો કે રકમની અંદર છે 5/2 વર્ગમૂળ 11 ઓછા 3 વર્ગમૂળ 2. તો હવે આને કેટલા વડે ગુણવા ભાગવાનું? હવે અહીંયા ગૂંચવાટા નહીં હે, આમાં આ બેઠું જ લેવું પડે. 2 વર્ગમૂળ 11 વત્તા 3 વર્ગમૂળ 2 છેદમાં 2 વર્ગમૂળ 11 વત્તા 3 વર્ગમૂળ 2. સમજી જા? ખાલી ચિહ્ન જ બદલવાનું. જ્યારે પેલામાં તમે પાછું એમ કહો કે સર આ જે હતું 5/7 વર્ગમૂળ 11 તેમાં તો તમે 7 ને લીધેલો નહીં, કેમ કે એક પદવાળી રકમ હતી ને, એટલે ખાલી વર્ગમૂળ 11 વડે જ ગુણવા ભાગવાનું. સમજ પડે છે વાતમાં? પણ જો 2 પદવાળી રકમ આવે તો ખાલી ચિહ્ન જ બદલવાનું. 2 પદવાળી રકમ આવે તો ખાલી ચિહ્ન જ બદલવાનું. બરાબર છે? અને એક પદવાળી રકમ આવે તો નીચે જે વર્ગમૂળ વાળી રકમ દેખાય તેના વડે જ ગુણવા ભાગવાનું. કરીએ દાખલા. સમજ પડી ગઈ બધાને? મગજમાં ઉતરી ગયું? હની શું ની સમજ પડી? ઓકે, ચાલો. પ્રાચી, ઉદાહરણ 16 ધ્યાન આપજે. તીર્થ, રકમને જો 1/2 વર્ગમૂળ 2 ના છેદનું સમયીકરણ કરો. ચાલો કરીએ. તૈયાર બધા? તો સૌથી પહેલા રકમમાં જે આપેલું છે તે લખી નાખો. 1/2 વર્ગમૂળ 2. છેદનું સમયીકરણ કરવા માટે આપણે છે ગુણવાનું ને ભાગવાનું. ફરીથી એકવાર 1/2 વર્ગમૂળ 2 લખો. છેદમાં કેટલા પદ છે? તો જે છે તેના વડે જ ગુણી નાખો, ભાગી નાખો. કેટલા વડે? વર્ગમૂળ 2 વડે ગુણો, વર્ગમૂળ 2 વડે ભાગો. સમજ પડી? માની લો કે વર્ગમૂળ 2 ની અગાડી 5 લખેલા હતા તો મારે અહીંયા 5 લખવાના ના. ચાલો હવે સાદુરૂપ. ઉપર વાળા હાથે ઉપર ગુણો. 1 ને વર્ગમૂળ 2 હાથે ગુણીએ તો વર્ગમૂળ 2 જ આવે. વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે 2. કેમ કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 2 નો વર્ગ. વર્ગમૂળ વર્ગ કેન્સલ એટલે 2 આવે ને. તમે કીધું તે બી સાચું કે સર વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 એટલે વર્ગમૂળ 4 ને 4 નું વર્ગમૂળ બી કેટલું નીકળે? 2. પણ હવે ડાયરેક્ટ યાદ જ રાખી દેવાનું કે વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2, વર્ગમૂળ 5 ગુણ્યા વર્ગમૂળ 5 5, વર્ગમૂળ 10 ગુણ્યા વર્ગમૂળ 10 10, વર્ગમૂળ 2 ગુણ્યા વર્ગમૂળ 2 2. પટી ગયો દાખલો. છેદ સમય થઈ ગયો છે. અનેક તું છેદને જો, અંશ તું બી છેદને જો. છેદમાં કેટલા છે? 2 છે ને સમય. છેદ સમય થઈ ગયો, દાખલો પૂરો. હવે આમાં કોઈ સાદુરૂપ બાકી નથી. બસ આટલું કરવાનું. આવડે કે નહીં? આવું આવડી જાય ને? કેટલું હેલું છે. બરાબર? ઘરે ગઈને જરાક પ્રેક્ટિસ કરીએ એટલે આવડી જ જાય. અરે તું તો ઘરે ગઈને ભૂલી જાય. મેં તો ભૂલી જ ગયો. મેં યાર આવું ભૂલી જામ કે તું ભૂલી જશે, પણ અચાનક યાદ આવી જાય. તને યાદ આવે કે નહીં ઘરે આવી રીતના અચાનક? ચાલો ઉદાહરણ 17 1/2 વત્તા વર્ગમૂળ 3 ના છેદનું સમયીકરણ કરો. જો ભાઈ કેટલા પદવાળી રકમ? બોલો કેટલા વડે ગુણું ભાગો? 2 ઓછા વર્ગમૂળ 3. 2 ઓછા વર્ગમૂળ 3. હવે જો અહીંયા એક હાથે આનો ગુણાકાર એટલે આજ બેઠું 2 ઓછા વર્ગમૂળ 3. હવે જોજો, હે હવે જોજો આ બેવનો ગુણાકારમાં જોજો. અહીંયા બેઠું સૂત્ર સેટ થાય. a વત્તા બી, a ઓછા બી. 3 નંબરનું સૂત્ર a નો વર્ગ ઓછા b નો વર્ગ. ધ્યાન આપજે. બરાબર? બધા દાખલામાં આવું સૂત્ર સેટ થશે જ. છેદમાં બેઠું સૂત્ર સેટ થવાનું છે. બરાબર જોલેશ? a વત્તા બી, a ઓછા બી. શું આવશે સૂત્ર? a વર્ગ ઓછા b વર્ગ. ચાલો દિયા
એ વર્ગ એટલે કોનો વર્ગ? 2 નો વર્ગ ઓછા બી વર્ગ એટલે કોનો વર્ગ? વર્ગમૂળ 3 નો વર્ગ. આ સમજ પડી? સૂત્ર લગાવ્યું, સમજ પડી? નિયમ જ પડી પ્રેમજી? એ વર્ગ ઓછા બી વર્ગ. પહેલી સંખ્યા એટલે એ, બીજી સંખ્યા એટલે બી. સિમ્પલ. સમજો? ચલો સાદુરૂપ. ઉપર હવે કઈ નહીં થાય, જેમ છે તેમ બેઠું. ચલો ભવ્ય સાદુરૂપ 2 નો વર્ગ. જયેશ વર્ગમૂળ 3 નો વર્ગ. 2 ઓછા વર્ગમૂળ 3 છેદમાં 4 માંથી 3 જાય તો 1. છેદમાં 1 આવે તો 1 ને લખવાનો નહીં. એટલે આ છે જવાબ. શું છેદ સમય થઈ ગયો કે? છેદમાં કેટલા છે? 1. એટલે છેદ સમય થઈ ગયો. થઈ ગયો ને સમય? સમજ પડે છે દાખલામાં? મગજમાં ઉતરે? આવડી જ જશે. ચલો એના પછી વંશ પટેલ ને? ઓકે, પેલો તો ખબર છે, ચૌહાણ. ચલો ઉદાહરણ 18. છેદનું સમયકરણ કરો. ચાલો રકમ છે 5 ના છેદમાં વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 5. ભાઈ હવે તો ખબર પડી જ જાય. છેદમાં કેટલા પદ વાળી રકમ? 2 પદ. બોલો કેટલા વડે ગુણો? વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 વડે ગુણવાનું ને ભાગવાનું. નહીં તું જન્મ મોડું રાખી દે અંદર બેન્ચમાં. કહો એમ કર્યા કરે. ચાલો નાખી દે ને મોડું બેન્ચમાં. ઓકે ચાલો ધ્યાન આપજો. હવે 5 સાથે આને ગુણવાનું છે. સમજો આ ગુણાકાર કેવી રીતના લખવાનો. 5 બેઠો પછી કાઉન્સ આપીને આને લખી કાઢો કે વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5. ક્લિયર? અને છેદમાં સૂત્ર લાગે જ એ ઓછા બી એ વત્તા બી. એ વર્ગ ઓછા બી વર્ગ. ચાલો એ વર્ગ એટલે કોનો વર્ગ? વર્ગમૂળ 3 નો વર્ગ ઓછા બી વર્ગ એટલે કોનો વર્ગ? વર્ગમૂળ 5 નો વર્ગ. ચાલો હવે ઉપર જે છે ને તેમાં તમારી પાસે ચોઈસ છે. જો તમારે આ કાઉન્સ ખોલવો હોય તો ખોલી શકો છો, નહીં ખોલવો હોય નાને બેઠું રવા દેવો તો બી ચાલી જાય. તો રવા દેવું બેઠું. આપણે આને કાઉન્સ ખોલવો નથી, આને બેઠું રવા દેવું. ચાલો છેદમાં સાદુરૂપ. પ્રેમજીત વર્ગમૂળ 3 નો વર્ગ 3. ધ્યાની વર્ગમૂળ 5 નો વર્ગ. ઉપર જેમ છે તેમ બેઠું ને છેદમાં 3 ઓછા 5 એટલે -2. ખ્યાલ આવશે? હવે આ નીચે ઋણ સંખ્યા છે, છેદમાં માઇનસ છે. જો છેદમાં માઇનસ આવે ને તો એ માઇનસ ને આગળ લઈ લેવાનું. પછી આ 5 કાઉન્સમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 5 અને પછી છેદમાં 2. છેદમાંથી માઇનસ ને આગળ લઈ લીધું. સમજ પડશે? જોવો તમારી ચોપડી વાળાએ આવો જવાબ લખેલો છે. તો આપણો જવાબ એ લોકોનો જવાબ સરખો છે? ફરખો છે. લખવાની પદ્ધતિ થોડીક અલગ છે. એ લોકોએ આ 2 ને 5 ની નીચે અલગ કરી દીધો. જો તમારે અલગ કરવો હોય તો કરો, નહીં કરો તો આના બી બેઠા માર્ક મળે. આજ રવા દેવ તો બી ચાલે. ક્લિયર છે? ચલો આગળ વધીએ. એના પછી નેક્સ્ટ દાખલો ઉદાહરણ 19. ધ્યાન આપતા રહેજો. છેદનું સમયકરણ કરો. ચાલો કરીએ. મલ્હાર 1 ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળ 2. 1 ના છેદમાં 7 વત્તા 3 વર્ગમૂળ 2. ચાલ કટારિયા કેટલા વડે ગુણવાનું? 7 - 3 વર્ગમૂળ 2 વડે ગુણવાનું ને ભાગવાનું. ચલો ભાઈ એક હાથે આને ગુણો. આ જ આવે. એક હાથે ગુણે તો આ જ આવે. 7 - 3 વર્ગમૂળ 2 ના છેદમાં સેટ થાય છે સૂત્ર એ વત્તા બી એ ઓછા બી. અને સૂત્ર છે એ નો વર્ગ ઓછા બી નો વર્ગ. એ નો વર્ગ એટલે 7 નો વર્ગ ને ઓછા બી નો વર્ગ એટલે 3 વર્ગમૂળ 2 નો વર્ગ. ખ્યાલ આવી જશે? ચાલો હવે આ 7 - 3 વર્ગમૂળ 2 છે એ જેમ છે તેમ બેઠા અને છેદમાં સાદુરૂપ 7 નો વર્ગ 14. 7 નો વર્ગ 7 × 7 = 14 થોડા થાય. 7 × 7 = 49. ધ્યાન આપજો. હવે આમાં જોજો પહેલા 3 નો વર્ગ 9 ને કાઉન્સ આપીને વર્ગમૂળ 2 નો વર્ગ 2. આમ જ પડી. હવે આ ગુણાકાર ઉપર જેમ છે તેમ બેઠું. 7 - 3 વર્ગમૂળ 2 છેદમાં 49 માઇનસ ગુણાકાર 9 × 2 = 18.
ઉપર 7 માઇનસ 3 વર્ગમૂળ 2. ચાલો પ્રાચી છેદમાં બાદબાકી 9 માંથી 8 જાય તો 1 ને 4 માંથી 1 જાય તો 3, 31. સમજ પડી અનિકેત? આવી ગયો જવાબ. એકદમ સહેલા દાખલા. પટી ગયા કે? હા. ચાલો હોમવર્ક. હા તો એ 10-15 સેકન્ડના દાખલા. આ બોલો, આ દાખલો એક જ સ્ટેપનો 10 સેકન્ડનો દાખલો, એમ જ થઈ જાય. કરી જ નાખજો બધા. 1 મિનિટ, આ કેટલા છે? 82 થી 92. શું લાગે આના પછી હે કે? ઓહો નીકળ્યા. શું લાગે આના પછી હે કે? ઓહ નીકળ્યા. શું લાગે આના પછી હે કે? ઓહ નીકળ્યા. શું લાગે હવે? હવે જગ્યા પતી. 1 મિનિટ, કેટલા થયા તો આજે? 82 થી 116. જાદુ ઓછા જ છે, જરાક જ કહેવાય. ચાલો. ઓહો હો સારું, આવતા શુક્રવારે. પણ 1 મિનિટ જો સાંભળો, આખા વીકનું આ શનિવાર સુધી જેટલું બી ચાલે તે બધું જ શુક્રવારે. પણ એમ તો કાલે તો એક્ઝામ, એટલે કાલે તો મારો લેક્ચર નથી. હવે શનિવારે હું જેટલું ભણાવવા તેના પછી જે આવે તેટલું કરવું જ પડે. શુક્રવાર ફાઇનલ, શુક્રવાર બસ. જો આ તમને શુક્રવાર એટલા માટે આપ્યો કેમ કે પેલી એક્ઝામ ચાલે છે ને અત્યારે, એટલે પાછી શુક્રવારે એક્ઝામ, પછી રવિવારે. આને તો ખબર જ નહીં, હા એમ થઈ ગયું. એટલે કેમ કે બગ્ગા મારવાનું બંધ કર. શુક્રવારે એક્ઝામ, પછી રવિવારે, પછી પાછી બુધવારે. ચાલો, એટલે નેક્સ્ટ શુક્રવારે બતાવી દેજો. અનિક તું ખુશ? હવે ખુશી થઈ તને? ચાલો સરસ. તો બસ આજે આપણે આટલે અટકીએ. સાંભળે, ચાલો જેટલું બી ભણાવ્યું તેમાં બધાને પરફેક્ટ સમજ પડી ગઈ? પ્રજાપતિ પ્રાચી કઈ તકલીફ? ખ્યાલ આવશે? ઘરે ગઈને પ્રેક્ટિસ કરજો. મને ખબર છે કે આજે તો વાંચવાનું છે, પરંતુ ગમે ત્યારે બી સમય કરીને દાખલા લખી નાખજો અને પ્રેક્ટિસ કરી નાખજો. હવે આપણે મળીશું શનિવારે, અને આ શનિવારે આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીશું. શાની? સ્વાધ્યાય. ચાલો મળીએ.